ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ। તો એટલો મસ્ત પવન લાગે છે અને હલકા હલકા છાંટા બી પડે છે, જો કે થોડોક વરસાદ પણ આવે છે અને આપણે કરવાના છે ઘર સાફ। તો હવે જોઈ કેમ કે વરસાદ પડે એટલે રોજ બી ના નીકળે, તો હવે જોઈ આજે કરશું કે પછી હવે કાલે કરશું। આમ તો એમ હતું કે આજે કરશું, પણ હવે જો વરસાદ ઘણો આવશે તો નહીં કરીએ, નકર તો પછી કરી નાખશું। મોસમ એવો મસ્ત થઈ ગયો છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એટલો ને અહીંયા કને ભીનું ભીનું થઈ ગયું છે, જોકે વરસાદ આવે છે ને એટલા માટે। અને શું મસ્ત થઈ ગયું, એ તડકો બી નથી અને મસ્ત પવને। चलो गाइस नीचे चले, सामान ले लिए हमने, देखो जा रहे हैं नीचे। तो आज ने आ साफ करवानो है आपने, जो कि कांई भी हो ने बधु राखी आपे अहींया उपर। अच्छा बधाने चार्जर ने हेडफोन ने बधुं अहींया कने पड्युं, पैसा ने तो हवे आने आज साफ करशुं आपे। तो गाइस हवे आपे साफ करी छे आ रूम, तो सामान अहींया राख्यो छे, बहार राख्यो छे बीजुं बधुं सामान। तो आपने मळीए आपणी आ होकी, जो कि आ जूनी है, जो कि आ तूटी गई थी, ये छे ने आ नवी छे मस्त। तो चलो आपे रूम ने साफ करी राखीए। तो बधुं सामान निकળી ગયું છે અને અહીંયા પણ રખાઈ ગયું છે અને બહાર પણ રખાઈ ગયું છે। તો ચલો કરીએ કામ। તો આજે કપડાં બધા આપસમાં વીંટાઈ જશે, બિકોઝ કે પવન જ એટલો છે ને એટલા માટે। તો ગાઈઝ આપણા ઘર સાફ થઈ ગયા છે, જો કે 2 રૂમ હોલ અને કિચન સાફ થઈ ગયું છે। અને કાલે લગભગ શાયદ આપણે કરશું બારેવાળું કિચન, એ બી સાફ કરશું। અને હજી ઉપર રૂમ સાફ કરવાના બાકી છે, જો કે આપણે ઉપર 3 રૂમ છે ને એ સાફ કરવાના બાકી છે। તો જોઈએ આપણે એ ક્યારે કરશું। અને આજે મોસમ થઈ ગયો છે બહુ મસ્ત, જો કે તડકો બી નથી અને છાંયો થઈ ગયો છે, વરસાદ નથી આવતો અને પવન બી ફૂલ લાગે છે, પણ વરસાદ નથી આવતી। પણ એમ ઠંડુ ઠંડુ થઈ ગયું, એમ મસ્ત થઈ ગયું। જો આવું જોઈએ ને તો બહુ મજા આવે, આમ પવન બી ન લાગે ને પછી ગરમી હોય ને તો મજા ન આવે, બાકી આવું ઠંડુ હોય ને તો બહુ મજા આવી જાય। જો મોસમ થઈ ગયો છે બહુ મસ્ત, જો કે કાળા વાદળા છે પણ વરસાદ નથી, મસ્ત પવન લાગે છે ને, બહુ મસ્ત થઈ ગયો। હવે તો ઓછો લાગે રહ્યો, સવારના તો બહુ જ પવન લાગતો હતો। તો આપણા અહીંયા જે કપાસના ઝાડે ને 2, એના અંદર ટેડા થવા માંડ્યા છે। આ જુઓ છે ને, ઘણા બધા લાગ્યા એ આમાં ને પોતે નીકળ્યા એ, આપણે વાવ્યું બી નથી અહીંયા કને તોય। અને હવે આમાં બી થવા માંડશે। અને જુઓ અમારી બાએ આને શું કર્યું છે, આને ને આવી રીતના બાંધી રાખીએ કે નોખી ના થઈ જાય। વાહ, આ બધા એ દેશી આમ કરીને આમ બાંધી રાખ્યું હોય કે ઘણું બધું ના થઈ જાય, તો બી નીચેથી બીજા નીકળે છે, તો હવે એને નીકાળવા પડશે। ખાલી આટલું જ રાખશે કે આ પછી મોટું થઈ જાય। અને એક મસ્ત ચીજ બતાવું, જો કે એ છે આ છે દ્રાક્ષનું ઝાડ, એટલે એનો વેલા થાય ને આ ઈ છે। તો એ હવે મસ્ત નીકળી ગયું, પહેલાં આવું નહોતું, આ પાંદડા હવે નીકળ્યા એ। અને આમાં બી કાંક રાખ્યું હોય મમ્મીએ, જો કે હમણાં બધું નવું મળેલું ને તો બધું રાખી રાખ્યું। આ આંબા પછી વાડીએ લઈ જશે, તો હમણાં પહેલાં અહીંયા વાવ્યા અને સરગવો બહુ મોટો થઈ ગયો હોય। પહેલાં અહીંયા હતો તો આપણે કટ કરી રાખ્યો હતો, તો હવે એ ફરીથી અહીંયાથી ઉગ્યો હોય, તો બહુ મોટો થઈ ગયો હોય હવે। અને આમાં કાંક રાખ્યું હોય, એ શું હોય ખબર નહીં, આમાં બી કાંક વાવ્યું હોય, આમાં કાંઈ નથી, એટલું બધું અલગ અલગ વાવ્યું હોય। ને આલી સાઈડ જો કેવડી બધી અંધાર થઈ ગઈ है, પણ શાયદ તે રાત ઊંધી વરસાદ આવી જાય તો નક્કી નહીં। મસ્ત થઈ ગયું હે પૂરું। તો મમ્મી ગયા છે આજે વાડીએ અને હું છું એકલી, જો કે મને એક કામ કરવાનું હે, પણ મને સૂઝતું નથી, મન નથી થતું કે કરી રાખું, એ પછી કરીશ કોક દિવસ, આજે નહીં કરું। તો આપણી ટીવીમાં રિચાર્જ થઈ ગયું છે ખતમ, તો હું ફોન કનેક્ટ કરીને જોઈશ।
કેમ કે રિચાર્જ કરવાનું આજે ભૂલાઈ ગયું તો ફોન કનેક્ટ કરીને થોડીક વાર આપણે જોઈ પછી ભેંસ આવશે ત્યારે બાંધશું. અમારા એક જ્યારે ભેંસ આવે ને ત્યારે એ અમને કે ભેંસ આવી બાંધજો. આજ તમને બતાવીશ, એ આવશે ને તો જો કે એ રોજ આવે. કાલે હું બાંધવા ગઈ ને એ અહીંયા કને ઘરે આવીને દરવાજા કને ઊભા રહીને મને રડ કરે, અરે ભેંસ આવી, બાંધી રાખ બાંધી રાખ. પણ એ આપે છેટે તે એ આપણે સાંભળે નહીં. તો આજે એ આવશે ને તો હું તમને બતાવીશ. ઓકે ચલો હું એને ટીવી જોઈ લઉં, કનેક્ટ કરી લઉં, પછી મળીએ. બાય. તો હું જોઉં છું બ્લોગ્સ. ચલો જોઈ લઈ, થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું. તારક મહેતા સિવાય કુછ નહીં દિખ રહા इसमें તો બધું ફરી આવી છેલ્લે આ જ મળે આપને. આ જોવાની જ મજા આવે. ચલો તો આજે શાયદથી આપને ઝાંખીની પ્રેક્ટિસ કરવા નથી જવાનું, કેમ કે હજી મેસેજ આવ્યો નથી. ઘણો ટાઈમ થઈ ગયો, હજી આવ્યો નથી. નકરતા આટલા વાગ્યા સુધી આવી જાય મેસેજ. જોઈ હવે આજે જવાનું છે કે નહીં. શાયદ તે તો નથી જવાનું, તો સરસ નહીં જવાનું. તો આમ તો પછી ને આમ તકડ કરીને આપણે જવું પડે, કેમ કે આપણા ઘરે જમવાનું થાય લેટ. રાતે આપણે થોડુંક લેટ જમીએ અને ટાઈમિંગ વહેલું હોય ત્યાં જવાનું, તો પછી બહુ જ તકડ થઈ જાય. એટલા માટે શાયદ તે તો નહીં જવાનું હોય એવું મને લાગેલું, કેમ કે હજી મેસેજ આવી નથી. મેસેજ આવશે ત્યારે ખબર પડશે. મેં મેસેજ આવી નથી એમ કેમ કીધું, મેસેજ આવ્યો નથી. सॉरी चलो तो मैं कुछ खाने का ढूंढ लूँ, अभी मेरे को भूख लगी है. या मैं फिर कॉफ़ी पीऊँगी. मन નથી એવું કાંઈ ખાવાનું, તો એવું વિચારું કે હું કોફી પી લઉં, કેમ કે ઘણા ટાઈમથી આપણે પીધી નથી એટલા માટે. અને એકલી છું પૂરા ઘરમાં, જો કે કોઈ નથી. અને શ્રીયા પણ ટ્યુશન ગઈ છે એટલે એ પણ નથી આવી. અને હમણાં આવતી બી નથી એ ઘરે. એના ઘરે રેરા, કેમ કે એની એક્ઝામ હાલેરી કેમ કાં કે, તો એટલા માટે સ્ટડી કરેલા, તો એ આવતા નથી હમણાં. એના ઘરે જ હોય. જરીક વાર એ લોકો બહારે રમે પછી પાછા એ ઘરે હાલ્યા જાય એટલા માટે. તો થોડીક વાર આપણે ટીવી જોઈ પછી જોઈ શું કરીએ. चलो गाइस, धूड़ आएगी, सॉरी. फटाफट से आए जेटली ढोड़ी राखी. चलो हम कॉफ़ी बनाते हैं, कॉफ़ी बनाते हैं. चलो कोल्ड बनाए कि हॉट बनाए देखते हैं कौन सी बनाते हैं. મને તો એવું લાગેલું કે ઠંડી પીવાય પણ ગરમ બી પીવાય. તો શું કરું, હવે કોલ્ડ કોફી જ પી. ચલો આ કરવામાં બહુ જ વાર લાગે. गाइस, काफ़ी देर की मेहनत के बाद हमारा थोड़ा बहुत हो चुका है. देखो दिखाऊं दिखाऊं, ये देखो, ए गिर जाएगा. ये रहा, देखो.
તો કોફી થઈ ગઈ છે આપણી રેડી. તો બસ હવે આને પી લઈએ છે કે જો બહુ મસ્ત લાગે રહી ને. ચલો તારક મહેતા જોતે જોતે પી લઈ. તો મણુ બાપા આવી ગયા છે. જો કે એ આપને કે ભે આવેરી કે નથી આવતી તો એ હમણાં જ કાશે. હે શું નથી આવી? હા આવશે. તો ગાઈઝ મણુ બાપા આવી ગયા છે અને એ આવીને પૂછે ભેંસ આવી કે નથી આવી. આપ એમ કહીને નથી આવી તો એ રાહ જોવે અને આવે ને તો એ આવે અને એ આવે ને એટલે ખાલી પાણી પીવા જ આવે. ભેંસને પૂછા કરવા આવે અને પાણી પીવા આવે. અને આજે આપણે ઉપર નેટ બી નીકાળી રાખી બિકોઝ કે પવન બિકોઝ હે કોઈ નથી. કેમણા ગયા હે? આયરું ફરવા ગયા હે ફરવા. તો એ બસ પાણી પી અને પછી બારે રહેશે અને પછી જ્યારે ભેંસ આવશે ને ત્યારે કહેશે કે ભેંસ આવી એમ. હું જાઉં બાજુવાળાના ઘરે બિકોઝ કે ત્યાં કને બેઠા લગભગ મને એવું લાગેલું. થોડી વાર ભાઈ મણ બાપા જાય છે. મારે ટુવાલ સુકાય છે, ઇગ્નોર કરજો ટુવાલને. ઓ કિયાન્સ છે ને કિયોન્સ. ઓ ત્યાં કોને સાયકલ હલાવે કિયાન્સ કેમ કે એની દીદી હજી આવી નથી ટ્યુશનથી એટલા માટે. તો ગાઈસ આપણી બેન આવી ગઈ છે અને મણુ બાપા બી આવી ગયા. ચલો અને બાંધી રાખીએ આપે. હવે એને અંદર કેવા જશે જોજો. એને બહુ જ ટેન્શન હોય કે ભે બાંધી કે નહીં એનું. જો છે ને હવે એ ત્યાં જશે આમાં દરવાજા કને અને કહેશે દરવાજો ખુલે આવી બાંધી નાખી. જાઉં હે ગાઈઝ. એને અમાર કરતાં બી ઘણું બધું ટેન્શન હોય કે ભે બાંધી કે નહીં એનું. હવે હાલે જશે હું જો સામે અને શ્રીયા જઈ છી. શ્રીયાને ભૂખ લાગી ને તો એને પેકેટ લઈ દેવા જાઉં હું હવે. હાચે એને ઘરે ને છાનીવાની બેઠી હતી કેમ કે બે ભાઈ બેન નખત્રાણી ગયા ને આ બેન નથી ગયા તો હું એને હવે પેકેટ લઈ દઈશ. શું ખપેરું આને ફુદીનાવાળી વેફર લીધી બેને. ચલો અથાણું કર્યું આમાં અથાણું કર્યું બીજું શું હોય હું જોઈ લઉં. છુપારી ગઈ સા છુપારી લઈ લીધી બેની એક વેફર અમે. બીજું અમે કાંઈ નથી લીધું. તો હું એક મસ્ત ચીઝ બતાવું તમને. તો એ છે આ દેવો મને એ છે આ કેરી. જો કે આ આપણી વાડીની કેરી. હજી શ્રાવણ મહિનો આવી ગયો તોય બી આપણી વાડી હજી કેરીયું છે. વિચાર કરો તમે તમારી કેની વાડી એ કેરીયું હોય. અમારી વાડી જો હજી બી આજ કાલે મમ્મી લઈ આવ્યા આને. જો કેવી મસ્ત દેખાય રહી. અરે વાહ ખાઓ ગઈશ ખાઓ મસ્ત. ये देखो खाते हुए ये मेरी हजी हमारी केरी हाले છે. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.